તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આપણે આવી ગયા છે વાડીએ ને વાડીએ કપાસ છે દેખાડી જો કપા ઉગી ગયો છે અવડા છે કપા ઉગી ગયો આખી વાડીમાં ગરબા ભાઈ વધારે ભીનું છે અને બે ત્રણ બીજા બધા પાડી છે મસ્તી પછી તો એ થોડું ભીનું છે અને આજ સુરજ દાદા દેખાણા ત્યાં તડકો છે શીંગ વાવવાની છે તો મારા બ્લોગમાં તમને દેખાડી આપણે જાય છીએ વાડીએ આપણે શીંગ વાવવાની હતી વાડીની અંદર આવી ગયા છીએ અને જો આ આખું કટકું વાવવાનું છે શીંગનું તો તમે અત્યારે ખડ ઊભું છે ઝીણું લાગે તો હજી ભાઈ વાવડ આવ્યા ના તો અત્યારે ઘરેથી આવે છે અને મારા ભાઈ આવે છે એ બધાની વાટે છે જે તો અમારો વિડીયો કેવો લાગ્યો એ જરીક કોમેન્ટ મારજો અને મારા બ્લોગ જોતા રહેજો અને ભાઈ મસ્ત છે પાડો છે બકાલો કરેલું છે વહેલા હાલી બધું છે અને ભાઈ આજ પવન છે એટલે અવાજમાં તકલીફ પડતી હતી કેમ કે અવાજ થોડો પવનનો આવતો હોય એવી રીતના છે ભાઈ અને બધા જો આ બાજુ પડખે વવાઈ ગયું અને ભાઈ જો આ બાજુ વવાઈ ગયું કેમ કે આપણે ભીનું પડતું હતું એના લીધે આપણે એક દી મોડું છે એને કાલ વાવ્યું ને આપણે આજ બપોર પછી ચાલુ કર્યું છે તો આવડા એને વાવી દીધું છે તો આપણે હમણાં આવે ને એ વાવવાનું છે મિત્રો વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને જો આ દાણા ભેળવી નાખ્યા છે ને જોઈ શકો છો આ શાહની અંદર વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે સનેડા વાવે છે આવી રીતના ભાઈ વાવવાનું હોય અને અહીંયા અમારા ભાઈ આવી ગયા છે એ વાત કરે છે ને એક ભાઈ જો વાહે છે ને ગજુભાઈને અમે બધા છીએ વાડીની અંદર ને એટલો ભાગ વવાઈ ગયો છે એટલો છે ને અહીંયા હું ઊભો ને એટલે 20 નંબર ને આ 39 નંબર આ વવાય છે એટલા દાણા છે ભેળવીને રાખેલા છે કલર મારી પટ ને ભાઈ કામ ચાલુ છે વાવવાનું એટલું બાકી છે દાણા ભાઈ લેવા ગયો હમણાં આવશે ભાઈ ત્રણ બોન ખાલી થઈ ગયા અત્યારે એટલે પગ્યા હતા એટલો શાહમાં એવી રીતના છે ભાઈ જો તમે વાવવાનું કામ મસ્તીનું ચાલુ છે હમણાં તમને આવે ને શનેડો એટલે દેખાડું કેવું ભાઈ એવો અમારો ભાઈ હાલે છે આવી રીતના કંઈક વાવવા આવી રીતના ભાઈ આવતા હોય આપણે આવ્યા છે ગોન ચાપે ડગલું નહીં સનેડામાં ડીઝલ ખૂટી ગયું ને એટલો ઉપરનો રહી ગયો ખાલી 2 ઉઠવાનું બાકી હતું અને એટલું છે ને આ ડગલું રાખ્યું રોપ કરવા હાટું એમાં ડુંગળીનું બી કાળું બી છાંટવાનું છે એના લીધે આ થોડું ખાલી રાખ્યું છે અને ભાઈ આપણે રપટો હાંકવાનો બાકી છે ખાલી જે વવાનું છે એટલે રપટો આવે છે ગામમાંથી સનેડો બોલાવે સનેડા વાળો આવી ગયો છે આ સનેડો છે અને તો ભાઈ આમાં હાંક્યું 2-3 ઉથલ એટલે હું કાંઈ વિડીયો કેમ કે મારે ઊભું રહેવાનું હતું સનેડા વાહે તો હું કાંઈ વિડીયો ઉતારી શક્યો ને પછી મેં કીધું અત્યારે ઘડીક ઊભા રહ્યા અને એ ભાઈ ઓલા પણ ગયા ઓલા હેઠે ના છે ને ભાઈ સનેડો એર લઈ ગયેલો છે કેમ કે આ છે ફોનમાં છે ને ઝૂમ કરીને તો કાંઈ દેખાતું ને એટલે ભાઈ કાંઈ એટલું બધું દેખાય નહીં ને આ ભાઈ 2-3 જણા છે અને એ કામ કરે છે તો ભાઈ હમણાં આ સનેડામાં એટલો આખી વાડી હાંકીને લગભગ રાતના 9, સાડા 9, 10 જેવું થાય હાંકીને પછી છે ને આપણે ખાવા જાવું ત્યાં સુધી ભાઈ આમનામ સનેડા ઊભું રહેવાનું છે અને ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે તો એક લાઈક કરતા જજો અને અમારી નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો
મળીએ છીએ કાલે નવા બ્લોગ સાથે. જય માતાજી બધા.